એને યુટ્યુબ માં બધા કે ફોટા રાખીને કે ચડાવી દીધો અત્યારે એને બધા કે ખબર પડી નહીં કે એની છોકરી એની ભગવી. હા તે છોરી જો પતો ના લાપતા 24 કલાક થયા. હા તો એ પાય ને કે એ પાય ને યુટ્યુબ માં ચડાવી દીધો અત્યારે આજી છોકરી જે પતો લગીને નો એ બધે થી નો ડટા. ના ના સારો યાર તો સારો આઈ આભાર આખા છોકરી જો કરાવી દો તો સારો. આ ઈ કરાવી દે તો અને યુટ્યુબ માં ચડાવી દે તો મેં કહીને બધા ફોટા મોકલી દો ઈ આંજો ઘરવાળો. નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાયબર ડિજિટલમાં. આજે આપણે રમજુભાઈ શેખની વેચા સાંભળશું. તેમની દીકરી 24 કલાકથી લાપતા હોવાથી તેમને મદદ માટે કર્યો મનસુખભાઈને ફોન. તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર. તો મનસુખભાઈ. હાજી. હા, કચ્છથી રાપરથી બોલું. કચ્છ રાપરથી. હવે કચ્છ રાપરથી બોલું ભાઈ. બોલો ને ભાઈ. શેખ દાદાથી. હે? શેખ દાદા. શેખ દાદા. હવે બોલો બોલો. બાપા એક તકલીફમાં પડી ગયો છું યાર. હા. છોકરીનું છે બરાબર. એમની તો રિટર્નમાં જમીન પછી હે મજા આવશે. ગરીબ માણસ ઘરે કોક દી કામ કરશે. હે એ દાદા. હા આવું તો રિંગ કરી. હા હું રિંગ કરી. હા હા બોલો બોલો ડેટા. બાપા હા બ્રો 2 મિનિટ હા બ્રો બસ. હા પણ એમાં પાછું મારા મહેમાન હતા એટલે પછી હવે એટલે મને એમ છે મેં ઘણા ફોન કર્યા તમારા ઉપર એટલે મેં કીધું બીજીમાં છે અત્યારે નહીં ઉપાડે. ઘરના કેવા મને ઉપાડે કેમ નહીં વકીલ ને કયો વકીલ આપણો હા બ્રે કોક. હા બોલો બોલો. બાપા એવી તકલીફ છે એમ સમજી લ્યો. હા કે મારી છોકરીને સુખ નથી બરાબર. ક્યાં ગામ દીકરી છે? બચાવ. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે શેખ સમાજમાંથી બોલું છું. શેખ? હા શેખ દાદા. શેખ. હા એટલે ઈ શેખ સમાજ એમાં મને નો એમાં ખ્યાલ નથી પડતો કઈ રીતે આવે ઈ. એટલે ફકીર લેખો ને ફકીર તરીકે. શેખ ઇસ્લામી ધર્મમાંથી. હા હું મુસલમાન શેખ દાદામાં. સમજ્યા? હા હવે હવે અમને પડી ને. હા હવે થઈ ગયું બધું મગજમાં બેસી ગયું. મને ખાલી અડધી વાત કરો ને એટલે હાલી ગયું. હાલી ગયું ને? હા. હવે છોકરીનો આજ 10 વર્ષથી હું હેરાન છું બરાબર. જો પોલીસ ખાતામાં જાઉં કેસ કર્યા મેં. હા. પણ એ જેરી વાર મૂકી દે ને પછી એ લઈ જાય ને વાર મૂકી દે ને એમ કરતા કરતા કાંઈ મને જવાબ ના આપ્યો. તમારું નામ શું કીધું? મારું નામ રમજુભાઈ. રમજુભાઈ. જે ફેમિલી કેસ હોય ને એની અંદર પોલીસ પાસે એવી સત્તા નથી કે એને અંદર પૂર દેવો. કેમ કે બાઈ કેસ કરે એટલે એ કેસ કયો થાય? પતિ પત્નીનો ઘરેલું હિંસાનો કેસ કહેવાય. હા હા એટલે એમાં કોઈ મારામારી કરે, બાઈને મારે, ગાયરું દીધી, તારા બાપે કાંઈ દીધું નથી, તું સાની મુની રેતી નથી, કાંઈ તારા બાપા પાસે પૈસા લીધા છે, કાંઈ મફત દીધી, આ બધી એની કેતી કેતતોનો કેસ હોય. આપણામાં તો એવું છે કે બે દીકરીનો તો પૈસો આપણે લઈએ નહીં બરાબર. નહીં આ તમને ઘરેલું છે એટલે મતલબ એમાં પૈસો લીધો નથી લીધો એ પછીની વાત છે. પણ તારા બાપે કાંઈ દીધું નથી, તારા બાપા આવી બધી જેને મેણા ટોણા કહેવાય ગુજરાતીમાં. ભાઈ મને મેણા ટોણા મારે. મેણા ટોણાનો કેસ છે ને એની અંદર કોઈ તમને ઈવડે એ ભાઈ છે તમારી દીકરીનો તમારો જમાઈ જે થાય છે એને કાંઈ જેલની અંદર રાખવાનો ન હોય. બધું એમ છે માથે છૂટી જાય. જમીન માથે છૂટી જાય બરાબર. હવે એનું એક છે પછી એનું બીજું શું છે ખબર છે તમને? નશાઈત માણસ છે બરાબર. હવે ઈ એમાં એવું હવે નશો જે છે જેને વ્યસન છે જેને એક પ્રેમ વ્યસન દારૂ જુગાર ઈ જેને એક હેબિટ પડી ગઈ ને ઈ એનામાંથી જાય નહીં. કાંઈ એને ભય બેહી જાય મોતનો તો બંધ કરે. કોઈ દારૂ ફાંકી તમાકુ ખાતા હોય એને કેન્સરનો રિપોર્ટ આવે ને એટલે તરત જ બંધ કરી દે. તે મરી જાય. હું હવે પાછું તકલીફ કેવી થઈ ગઈ ખબર છે છોકરીને? મારી કુટીને તમારી દીકરી ક્યાં છે? મારી દીકરી ક્યાં છે એ જ મને આજ 24 કલાક છે કાંઈ ખબર નથી. એટલે એ તમારા ઘરે નથી? ના મારે ઘરે નથી. અત્યારે કાલે મને એક બાઈએ ફોન કર્યો હતો કે તમારી છોકરીને મારી કુટી છે ને છોકરી તમારી ક્યાંક રવાની થઈ ગઈ છે બરાબર. એટલે એના સસરાના ઘરેથી? હા એના સસરાના ઘરેથી. પછી તમારા જમાઈએ કઈ ફરિયાદ લગાવી ગુમસુદાની કે? ના કોઈ કાંઈ નથી કર્યું. ફરિયાદ કરવા જાવ કે જો રાપર હું ફરિયાદ કરવા જતો હતો બરાબર. તો છોકરીને કે નહીં હાલે ભાઈ કે અહીંયા ફરિયાદ કે તમારે છોકરીની તમારે કરવું હોય તો હું આ કરો ને પછી મેં કર્યું તો પછી જવા દો કીધું. પછી શું તમારે એમાં એવું છે તમે જે ફરિયાદ છે ને એ જે ગામમાંથી ભાગી જે ગામમાંથી ગુમ થઈ
હા ત્યાંનું પોલીસ સ્ટેશન ને ત્યાંનું જ્યુડિશિયલ લાગે. હા બરાબર. ભચાઉ થી જ ગઈ છે તો ભચાઉ લાગે કા? ભચાઉ પોલીસ સ્ટેશનમાં જ તમારી ફરિયાદ લે, કેમ કે એક્સિડન્ટ જે વિભાગમાં થાય ત્યાંનું પોલીસ સ્ટેશન ને ત્યાંની કોર્ટ લાગે. બરાબર. કેમ કે વિસ્તાર હોય એમાં, એની સરહદ હોય. આપણે રોડમાં નીકળો ને તો આવી જાય ભાઈ રાજકોટ જિલ્લાની હદ ચાલુ થઈ, હા કચ્છની પોલીસની હદ શરૂ થઈ, હા એમાંય સરહદ સીમા હોય. હા હા સાચી વાત છે. એટલે જે વિસ્તાર, જે જિલ્લો, જે તાલુકાની સીમા ઉપર બનાવ બને ત્યાંનું પોલીસ સ્ટેશન ને ત્યાંની કોર્ટ લાગે. બરાબર. હા, એટલે એમાં તમે ભાગી છે ત્યાં કણે અને ફરિયાદ અહીંયા કરો તો પોલીસ ન લે. હા ના લે. કેમ કે ક્યાંથી ભાગી? હા તો ભચાઉ થી ગઈ. હા એમ, જ્યાંથી ભાગી ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ કરવાની કે તમારા વિસ્તારમાંથી મારી છોકરી ગુમ થઈ છે. હા ત્યાં ફરિયાદ કરવા જાઓ લઈ લે એમ. તો કદાચ તમારી છોકરી ગુમ થઈ હોય ને એવું હોય તો ફોટો બોટો મોકલો છોકરીનો ને એનો, તો આપણે એવું લાગશે તો યુટ્યુબમાં લગાડ્યો. સેવાનું કામ છે તો કરી દઈએ. જો એ એટલી ભલાઈ કરીને કોઈ વિડીયામાં મૂકીને કોઈ કરો તો બહુ સારું કહેવાય એમ. એટલે આ છોકરી આમ ત્રાસથી ભાગી ગઈ, કોઈ બીજે હારે ત્રાસથી બીજું કાંઈ નહીં, મારકૂટથી જ ભાગી છે છોકરી. એવા મારકૂટ કરે છે, મારકૂટ કરતા હોય એના વિડીયા ને એવું કઈ છે? એ મારકૂટ કરતા વિડીયા તો નથી. આપણે અહીંયા રાપર રે બચાવ. છોકરી તો ભાગી તો તમારા ઘરે કેમ ન આવી? જો સાંભળજો, છોકરી કેમ ના આવી, એ 10 વાર મારે ઘરે આવી. બરાબર. હા 10 વાર એને મને કીધું બાપા મને આ તકલીફ છે. મેં સમાજ વાળાને મોટાને કીધું. બરાબર. હા તો એ સમાજે કાંઈ જવાબ દે નહીં. હું અહીંયાથી બીજા દાંત માણસ છે. બરાબર. દાદાગીરી વાળા માણસો છે. ભચાઉમાં અહીંયાનો સિક્કો હાલે છે. ચોખ્ખી વાત કરું, ભચાઉમાં અહીંયાનો સિક્કો હાલે છે. બરાબર. પછી એને કોઈ અમારે જઈએ કરવા કેસ તો કે એના વાળા તોડાવી નાખે. કાંઈ નથી અંદર પતાવી લેવું એમ કરી. અને મને આપણે ગરીબ માણસ, આપણા કને રૂપિયા છે નહીં. બરાબર. એટલે પોલીસને ખવડાવીને આપણે એના માથે કરાવી, એવી મારામાં ત્રેવડ નથી. તો પછી આમાં શું છે મારી વાત, જો કોઈ મેં 4 માણસને કીધું તો એ 4 માણસો એ કામ કરતા નથી અમારી સમાજના. બરાબર. સમાજને કીધું એ છે, અમે શું કરીએ? એ માણસથી જ અમે કટાળેલ છે. અમે એને ઘરે નહીં જઈએ. બોલો સમાજ આવો જવાબ દઈ દે. એ સમાજને હું શું કરું? પણ એમાં એવું છે કે કોઈના કંટ્રોલમાં ન હોય તો એમાં સમાજના આગેવાનો શું કરીએ? મારી વાત સાંભળો. હવે મારી વાત, તમારા ઘરની ઇજ્જતની બીક તમારે રાખવાની જગત રાખે ના, સવાલ નથી, આપણે રાખીએ. હા તો એમ એને પોતાની ઇજ્જતની પોતાને પડી ન હોય. જો જે માણસ સમાજની કયા અગારો હોય, સમાજ એમ કરે એમ હોય, સમાજના વાયરો દોયરો હોય, એ જ સમાજના લાયક ગણાય. બાકી સમાજ હાથ ઊંચા કરી દે કે અમારા કંટ્રોલમાં નથી એટલે સમાજ લાયક જ ન હોય. સવાલ નથી. સમાજ હાથ ઉપાડી જાય કે અમે એના ભેગા જ નથી. પછી શું હોય, સમજુ કે તારે કરવું હોય એ કર. કેમ કે એ બધી પૈસાના જોરે, સત્તાના જોરે આવું બધું થતું હોય. હા બસ આ વાત છે. હવે જો સમાજમાં તો ભરતા નથી. હવે ઈ હું તમને કહું કે તમારી દીકરીને કોઈ સાથે બીજે ક્યાંય કઈ પ્રેમ પ્રકરણ હોય કદાચ નહીં, એ કોઈ જાતનું નહીં. મારી દીકરી માટે મને વિશ્વાસ છે. કોઈ જાતનું કઈ નથી. પણ એટલે મારો કહેવાનું શું છે, ચાલો કદાચ તમે બરાબર છે, બરાબર છે, પણ કદાચ બાબત ઈ નીકળે તો ના, એનો જીવ નીકળી જાય ને તો બેતર વાત છે. ઈ કામ નહીં કરે. ઓકે. આપણે એટલે મારું કહેવાનું શું છે કે તો અત્યારે ઈ રહેવા માટે બીજી કોઈ જગ્યાએ દીકરી જઈ ન શકે તો ઈ ક્યાં વહી ગઈ એમ? એટલે એ કદાચ મારી ભત્રીજી એક રહે છે. બરાબર. જો કદાચ એને ઘરે ગયો, એનો ફોન થી મેં કોન્ટ્રેક્ટ કર્યો પણ થતો નથી મારાથી. બરાબર. કેમ કે મારી આપણે કોઈ જગ્યાએ જો કાં મૃત્યુ થાય, ભાગી જાય તો કાં મોત થાય, કાં માણસ મરી જાય, કાં મરી જાય, અને કાં પછી ઈ કોઈના ઘરે આશરો મળી જાય, કાં એને કોઈ અંગત માણસ હોય ઈ એને હાચવી લે. આ સિવાય 3માંથી ત્રીજો ઉપાય એમાં નથી. હું શું કહું છું, મારી દીકરી માટે મને વિશ્વાસ છે. વિશ્વાસ છે કોર્ટ ઉભો કરશે પણ મારે એના બાપની ઇજ્જત નહીં ગુમાવે. એટલે કીધું છે ભલે. હા ઓકે. હવે આવડા એના ઘરવાળાના નંબર છે? ફોન નંબર એટલે નંબર નથી રાખતો. હું તો કટાડી ગયો છું ભાઈ. નંબર દેતા એ તો પછી સ્વિચ ઓફ રાખીને બેઠો હોય. ત્રીજો પત્રીજો રખી બેઠો. ત્રીજો પત્રીજો રખી બેઠો હોય. એટલે પત્રીજો નંબર હોય એને ફોન કરીને હું તમારો નંબર આપું છું. હા અને મગે કચ્છી આવડે ત્યાં?
કચ્છી તો આવડે જ ને તમને? કચ્છના છો? ના. કાઠિયાવાડ? હા. એક તો કામ કે ફોટા દી અપસાડી જાને ને છોકરા એ તો માંગે ફોટા માંગે તો ફોટા બધા આપો ફોટા મગે દઈ દીધા આઈને યુટ્યુબ માં બધા કે ફોટા રાખીને કે ચડાઈ દીધો અત્ર આઈને બધા કે ખબર પડી નહીં કે એની છોકરી એની ભગવી. હા તે છોરી જો પતો ના લાપતા 24 કલાક થયા. હા તો ઈ પાઈ ને કે ઈ પાઈ ને યુટ્યુબ માં ચડાઈ દીધા અત્ર આજી છોકરી જે પતો લગીને નો ઈ બધે થી નો ડટા. ના ના સારો યાર તો કચ્છો સારો આઈ. આભાર રાખા છોકરી જો કરાઈ દો તો સારો. આઈ કરાઈ દે તો અહીંયા યુટ્યુબ માં ચડાઈ દે તો મે કહીને બધા કે ફોટા મોકલી દો ઈ જે આંજો ઘરવાળો ને જે મકે નંબર ફોન નંબર મોકલો. હા યા હું ફોન નંબર ને મોકલા તો છોકરી જા ફોટા નહીં દે. હા એટલે મોય ફોટો નહીં ને મોય છોકરી જો જ ને. હા છોકરી જો ફોટો ને આજો ફોટો ખબર ને આજે ફોન કર્યો તમારે. હા તો આમ મોય ફોટો હલાય તો બરાબર ને. એની છોકરી જા હલાયું પછી કા અહીંયા છોકરી જો ફોટો મોકલી જો આજે જમાઈ જો ફોટો મોકલો તો અહીં પાછે ખબર પડે હનકે ખબર પડે ને એની ઘરવાળી ભગી વે અહીં. હા ભાજી બહુ જીવું ને બહુ પોતા રહી એકડો અસા વટે ને ટ્રેન ભેરા એ વાંધો નહીં મગાઈ ને બધા કે ફોટા મોકલી દો અને આ ઓડિયો આજે આવી ને યુટ્યુબ માં વાયરલ કરન છે આજી મંજૂરી આવી ને બા એ આગે છૂટ હે પાંજે પાઈ કાયદેજી ભાષામાં મજે પૂછનો ખપે કે નું નહીં આ કરો જાતો આગે છૂટ હે ને પણ કેતે પણ આગે મગે બોલાયું તોય છૂટ હે. કી વાંધો ન ચલો મગાઈ ને મોકલી દો હાલો. હા ફોટા ને છડી દો તો બરાબર ને. હા ઠીક છે. આભાર આવ્યો મોકે એટલી તકલીફ મોકે વિડીયો વાયરલ કરી દેવો એટલે એની કે સજી સમાજ કે ખબર પે. હા પછી આજે ના કરો એવું લખી ગયા અંગ્રેજી હોય આખી છે મોયો ના રમજુભાઈ. આજે ના રમજુભાઈ. હા જમાયો ના જમન સા રમજુભાઈ શેખ. હા અને આજે જમાઈજો ના કરો જમન શાહ. જમનસા. હા આજે છોરીજો ના કરો અફસાના. અફસાના. અને આજો કોટ કરો કે રાપર તર રાપર. આજો કોટ રાપર. રાપર એ આજે જમાઈજો કોટ કયો હોય બચાવ. બચાવ. હા બચાવ. આજો જિલ્લો જિલ્લો ભુજ. ભુજ ઠીક હે હાલો ક્યાંય બધે મકે ફોટા અને અંજાઈ ને આજે જમાઈ જાય નંબર ઈ બોય મકે મોકલી દો આજી છોરી જો ફોટો મોકલી દો આજે જમાઈ જો ફોટો મોકલો આજો ફોટો અકડ્યો મોકલી દો મકે. હા અંગડી આવી ને યુટ્યુબ માં ચડાઈ દો તો હા યા ફોટા હલાયા બરાબર મોય વાલા મોય દીજો. આજે જમાઈ જો કોન્ટેક્ટ થી ને તો અંજી ઘરે ગાલ કરી છાડે તો એનું કોન્ટ્રાક્ટ થી જ નહીં એને સ્વિચ ઓફ જ પીવા મોબાઈલ. તો કી વાંધો નહીં આજે છોકરી જે રીએ એને ફોટો અહીં લગાડી ચડાઈ દે તો હા વાંધો નહીં તો હલાયા ફોટા લે. ઠીક છે. હા એને માથે જ હલાયા. વાલેકુમ સલામ. એને માથે હલાયા ને વોટ્સઅપ ચાલુ હોય ને એવું. હા મુझे व्हाट्सएप हमारी चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो और सब्सक्राइब करवाने तो भूलता नहीं।